ગુડ મોર્નિંગ ગાઈસ બધાને સુપ્રભાત, જય માતાજી, જય વસરાજ, જય શ્રી રામ. કેમ છો બધા મિત્રો? મજામાં જો કે આપણો વ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય ને ભાઈ. સવારમાં આપણે ઉઠી ગયા છે, વાગ્યા છે અત્યારે 8:30-9 જેવો ટાઈમ થયો છે ને ભાઈ. ખેતરમાં હું કામકાજ હાલે ને હાલો તમને જરાક જઈને હમણાં બતાવું. ભાઈ આ બાજુ હું તો હે એના ઘરમાં મારો જોનિયો ને ઓલી બાજુ માણસો કામ કરે ભાઈ. મગોટુજી કાલે આપણે થ્રેસરમાંથી નીકળ્યું હતું એ અત્યારે ભેગું કરીને આ બાજુ ઢીગલો કરવાનું હાલે જો એવું હે ભાઈ. આ બાજુ બધા દોડવા વીણવાનું ને એવું બધું હાલે છે. થોડુંક કાંધું કાળે રહી ગયું હતું એ અત્યારે થ્રેસરથી આપણે કાઢવાનું છે થોડુંક, બરાબર છે. આ બાજુ આપણે કાલે કાઢેલી માંડવીનો ઢગલો છે. બરોબર એવું હે. સાફ સૂફ કરવાનું કામકાજ ચાલે છે ભાઈ. શાકભાજી એટલે કે અમારી ભાષામાં વાત કરીએ તો બકાલું વાવવાનું ભાઈ અહીંયા ચાલુ છે. જો તમને બતાવું, જો ભાઈ આ બાજુ અહીંયા એક પારી કરીને વાવ્યું છે. આ ભાઈ હું રતારું હે શું હે? આ હે ભાઈ રતારું, જો વાં સુધી બરાબર. આ હે રીંગણીનો ક્યારો અને આ ક્યારામાં હજી કંઈક બાકી છે ભાઈ. સોરી અહીંયા ભાઈ ગાજર હોવાઈ ગયેલા હે, પણ આપણે હુજતું નથી એટલું આપણામાં જરાક તફાવત. ભાઈ આ કેરામ શું હે? આ કેરામાં 4-5 જાતની આઈટમ હે ભાઈ. હું હે આપણે નથી ખબર, કારણ કે વાયુ ત્યારે હું હાજર નહોતો. પછી આમાં શું હે? આમાં ધાણા હે અને મેથી હે ભાઈ. આમાં કહી દે તો શું હે? હે ટમેટી ને બીજું ખાલી ટમેટી હે ભાઈ. આમાં પેલા મેથી હે, પછી ભાઈ ધાણા હે, પછી પાલક હે, પછી મૂરા હે, ક્યારો પૂરો નથી થયો, પછી કોબી, પછી કાકડી ભાઈ. એટલી વસ્તુ આ એક ક્યારામાં હે ભાઈ. આ ક્યારામાં શું કરવાનું હે તમે હાલીને જાવીમાં? વટાણા ભાઈ. આ ક્યારામાં વટાણા કરવાના હે. પછી ભાઈ આમાં કરી દીધા, સોરી એ તો આમાં કઈ ખબર તો પડતી જ નથી ભાઈ. હા ઉગે તાર ભાઈ બતાવી દે બધાને. પછી આ બાજુ અહીંયા શું હાલે છે ધારો, હમણાં સામેની સાઈડથી બતાવું તમને. લસણની કઢી તેલમાં તળી, આગળ તમે સમજી જાજો. જો ભાઈ અહીંયા છે ને લસણ ઓલું કરવાનું કામકાજ હાલે છે. જો આવી રીતના કંઈક પારા કર્યા છે પહેલાં, પારા કરી ને પછી આમાં લસણ સોંપવાનું જોઈ કેમ. બાકી તો ભાઈ આવી રીતના કંઈક કામકાજ હાલે છે, બરોબર. બાકી શાકભાજી બધું થઈ જાય ને ત્યારે તમને જરૂર બતાવીશ. બાકી દરરોજની જેમ વાત કરું તો તમને બધાને ખબર જ છે, આ ભાઈ તો અમારે કંઈ કામ કરતા નથી, આખો દી બેહે જ છે અને બેઠા બેઠા ખાય છે. અને શું કરું યાર, કોમેન્ટમાં જરૂર જણાવજો આ વ્યક્તિનું મારે શું કરવાનું થાય નહીં. ટ્રેક્ટરમાં ભાઈ અમે હે ને સીપીઓ જોડાવી દીધો છે, જોઈ લ્યો. અને હવે કરવાનું છે ભાઈ, ખેતરમાં માણસોને બધાને મોકલી દીધા છે. જો ત્યાં ભાઈ આપણા જે ઘલા ઉખેરેલા પડ્યા છે ને એ ઘલાને આપણે છે ને અત્યારે સીપિયામાં ભરી આપણે એટલે સામેવાળીએ જ્યાં આપણે થ્રેસર રાખીએ છે ને ત્યાં આપણે ભેગા કરવાના છે પાથરા બધા એ ઘલામાં, ટ્રેક્ટરના સીપિયામાં હારીને. અને પછી આપણે ભાઈ આ થ્રેસરથી છે ને કાઢવાના છે. તો એટલા માટે વિજયભાઈ સીપીઓ લઈને જાય છે, આપણે પાછળ થ્રેસર લઈને જવાનું છે. તો એવું છે ભાઈ. ચાલો ભાઈ નીકળીએ ધીમા અને હવે સીધા આપણે ત્યાં થ્રેસર લગાડીને મળીએ. એક તો ભાઈ ગરમી એટલી છે અટાણે કે વાત પૂછવામાં મારાથી સહન નથી થતી. ને આ દાંડી મારની ઓલો થ્રેસર આડો ગયો છે મૂકવા હારમણા ને ખપારીઓ ને કંતાનીયા ને ક્યારનો હારે છે ભાઈ. ક્યારનો કહું હું કે ભાઈ જલ્દી કર ભાઈ, ફોનને સાઈડમાં મૂક, પણ માનવાનું નામ જ નથી લેવું. જો ક્યારનો ફોનમાં વાત કરતો ટલા જ મારે છે, જોઈ લો. હું યાર કરું યાર આમાં, આપણે કેમ આમાં આગળ આવીએ યાર? કામ ધંધીનો કંઈ હરખાએ કરવો નથી ભાઈ. ફોનમાં નીકળ્યું વાતું કર્યા લખાવ્યું ભાઈ, ખોટા ટલા જ મારવા. હું આ તડીકાનો કારનો તપ્પા ભાઈ. વેલેરી મૂકી દે નકો હું ભાગે જાય થ્રેસર ચાલુ કરવાનું ગુમ હોય. કાકા એક ત્યાં તળે રાટ્યું ફાટે ગરમીની. તમે
ફોનમાં લેપરી ના થાવ. ફોન મૂકો ને ભાઈ, હાંજી નેવરી ના તાર વાતો કરી લાગી દો બે. એસી વાળી કોક ગોતી લે. હા તગારા આ મૂક્યા ત્યાં તગારા ઉપર મૂકા દે ભાઈ, આ નો રખાય. આ તો ટ્રેક્ટર કેમ મારે આખું આ કઈ સાઈડમાં તગારા હાલે. ફોન ચાલુ છે. હાલે મૂક દે. રેડી આ લુગણા એમાંથી મૂકવાના હે. ફોન 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 કામમાં ધ્યાન જ નથી દેવું કઈ. આવ કઈ જેટલી આવો મકાઈ જટાઈ જાય ને તારતા. હા રેડી આવ જવા ના તો. જોજે વાહાથી પડાઈ જાય ને આ તગારાન. જો મિત્ર બાયુ ના કામ કરે. જો જો આ બાયુ ના કામ કરે. હરમણા ભગવાન ઉઠા લે इसको. તો જો ભાઈ આવી રીતના હે ને ગલો ટ્રેક્ટરમાં ભરી દેવાય છે આ પાથરા ભેગા કરી કરીને લાઈવ. અને પાલો હે ને જો હરમણાથી 4-5 માણસો આપણે સાફ કરે છે. એક જગ્યાએ ઓલી બાજુ છે ને એવી રીતના ઝીણકી ઢગલી કરતા જાય છે, પછી છેલ્લે ભરી જ લેવાનો રહે. તો ભાઈ આવી રીતના કામકાજ ચાલે છે. આ બધા ગલ્લા છે ને વાં હરાઈ જાય ને પછી આપણે 2 વાગ્યાથી છે ને થ્રેશર ચાલુ કરવાનું છે ભાઈ. એવું હે આ માણસો એટલા બધા હે. આ પાછળ અહીંયા સીપીઓ અહીંયા ઠાઠું મારી ને કમ્પ્લીટ આખા પાછળ એક જ ગલ્લામાં ભરી દેવાના. એટલે વિજય આપણો હે ભાઈ ટ્રેક્ટર લઈને ખાલી કરી આવે હે, પછી પાછું ટ્રેક્ટર આવી જાય એટલે બીજો ગલ્લો ભરવાનો. વાંથી આ સાફ કરવાનું કામકાજ ચાલુ છે. એવું હે ભાઈ. 7-8 માણસો હે એટલે કંઈ ઉપાધિ જેવું હે નહીં ભાઈ. આપણે ઘુમરા જ મારવાના. જમીને આપણે આવી ગયા છે આપણા ખેતરમાં. હવે અત્યારે આપણે સ્ટાર્ટ કરવાનું છે આપણું થ્રેશર. જો આ બાજુ ગલ્લા આમાં હારી લીધા છે. હવે આપણે થ્રેશર અત્યારે ચાલુ કરવાનું છે. આ બાજુ માંડવી ટોલીમાં નાખવાની છે એટલે ટ્રેક્ટરથી ટોલી જોડવામાં આવે છે ને ટોલી રહેશે ઓલી બાજુ ઉપાડીએ. તો એવું બધું હે ભાઈ. માણસો હમણાં આવે છે, માણસો આવી જાય એટલે આપણે થ્રેશર ચાલુ કરવાનું છે. તો ચાલો ભાઈ બાકાજી કી રનિંગ કરીએ. ઓય જોજો ભાઈબંધ લાગી ન જાય, હજી કામ ઘણું છે યાર. જોજે લાગી ન જાય, કામ ઘણું છે યાર. આ જોવો ટોલીની વચમાં અહીંયા બેઠો. આને યાર ક્યાં મૂકવા જવા યાર. આ જો આ લાગી બાગી જાય યાર તો અત્યારે ખોટું દવાખાને હેરાન થવા જવું પડે યાર. ગાઈસ આઈ એમ ધ ઉપર ઇન માય થ્રેશર. રેવા દો ને યાર ઇંગ્લિશ. હરખી પિન લગાવજે, નીકળી જાહે. હા જોરીઓ હારી હારી આવવા દેજો બધી. અહીંયા હમણાં ચાલુ કરવાનું છે. હાલે ભાઈ સ્લેપ માર. હાલું નીચે આવતો રહું. સ્લેપ માર.